અમે આજે તમને એક એવા માણસ સાથે મળવા માંગીએ છીએ જે હજી સુધી આવ્યા છે. મેં કોઈ પૈસાની લાલચ નથી રાખી. નહીં. લા દો વીડવા પડે. પરશુરામ તમારે જેવો જોઈએ. તો નેતાજી તમારો જન્મ ક્યાં થયો હતો? ગોધડી. દવાખાનામાં કયા ઇલાકામાં? એ ઇલાકા તો ગુજરાતના નથી હોય. કઈ જગ્યા આવું જમીન તો નેતાજી આ તમારા 3 દાંત કેમ તૂટી ગયા? કોને કહું? કયો મારી પત્નીએ બનાવીને મુખડી ખાઈ લીધી. તમારે ના પડાય ને તો મારા પત્નીએ બદરી પાડી દે. ટોપી બંધ. બહુ ત્રાસ લાગે. અરે બહુ ત્રાસ આવે તો છોડ મારે. ઓહો આની મેં કૂતરા ગીરા છે. ઓહો સર્જરી કરાવી પડી. ये तो वस्तु अस्माकं नास्ति तस्य उपयोगं पापं. नेताजी आनो हट तो તમને નહીં આવડે પણ તમારા ગાઢને પૂછો ને. ગાઢ એટલે બગડા થાય. આ તમારા સંસારને પૂછો ને. જે વસ્તુ આપણી ન હોય તેનો ઉપયોગ કરવો પાપ છે. જે વસ્તુ આપણી ન હોય તેનો ઉપયોગ કરવો પાપ નથી, મહા પાપ છે. તો તમારી કઈ વસ્તુ શરીર ની હોય ને કોઈ નહીં. નમૂનો તો લે કરો પૈસા આપું. મારા બુટાને જતો તમે દઈ દો. સોરી ઈ તો હેલ્પ કરે. શાકભાજ માં આપી 100 આવી ભાગ પડ્યો. નેતાજી હું વાત થી સિંગ સોડા પીતી બીજું તો આ સહજ સિંગતેલ વાળા કે 5 લીટર મોકલાવ મારા વાલા. તો આ આંબાલાલ શું કહેતો હશે? 25 મોકલાવ મારા વાલા. તમે કોણ? આપણી કટકી સાઉથ આફ્રિકા. એટલે જ કાળા છો ને? એટલા બધા કાળા કે સાઉથ આફ્રિકા મેં બ્લેક કલર લગાવ્યો એટલે નહીં તો છોકરીઓ મને જોઈને બે બાંધી જાય. બે ભાઈ મને નથી ખબર. તમને એક પ્રશ્ન પૂછો છો. એબીસીડી માં કેટલા અક્ષર હોય? એબીસીડી માં A B C ને D 4 અક્ષર જ છે. હા બરાબર છે. એબીસીડી માં 4 અક્ષર હોય. A to Z માં ચલું હોય. હા બરાબર છે. ખુરશી બે બંધ થઈ ગયો. ઇન્ટરવ્યુ વાળો બે બંધ થઈ ગયો છે. આલે ઇન્ટરવલ આવી ગયો. મારી પાસે કેમેરામેન ઉભો. શાપા દીધા નાયો નતો ભાઈ કો. ઓહો હું તો આ કહો તો મારા પછી કેમેરામેન એકચ્યુઅલી માં છે ને દુર્ગત વાળું તે ચાટી દીધું છે. એવું લાગે તો કામ જવાના છે. તમે રિક્ષાના પૈસા ની વધારી દો. મારે ભાગ ખાવાનો હોય. આજો આ જવાનું છે હજી અરજી લેવાની કાકી. વઈ જા આઈથી ઉયો જા. એટલે મેં ફોન ન કર્યો. હું આમ જવાના છે. તમે કોણ? સત્ય અને વહેમનું ઉદાહરણ આપો. આવી છે. દવા આપો એ સત્ય છે પણ અમે દવા પીવું એ તમારો વહેમ છે. દવા એટલા પૈસાના માવા આવે. દવા તો લેવી પડે નકર સાજા ગામ દો. મજ્જા લગનમાં એ હેલો ભાઈ નત માંગલે મરજે. બધું તમારા મેવા કઈ લગ્ન તો બધું છો. એકને બધે ક્યાંથી કાઢી ગીરજામાં એમના મારે અને ને બેઠી છે લાગુ હોય. શ્રીકાટ બોલ્યો કે તમારા ગામમાં જે આગ લાગી તે થોડો પ્રસંગ સમજાવો ને. તો જાણ જ્યાં હા તો એ ગામમાં આગ લાગી તેમાં જે ભાઈ લોકો છે એને મેં ને મારા બોડી ગાડી શમશાનમાં જઈને બાળી દીધા. અને મરી ગયા ને એને દવાખાને લઈ ગયો. અરે ખુરશી અરે કાઈ દાન પાને અરે બેન ને પૈસા વાપરવા કેમ ફેરા નવરી લેવા. બરાબર. તમે જ્યારે 17 તારીખે કોર્ટમાં ગયા ત્યાં શું થયું? કોર્ટમાં કે છે વકીલે કીધું ગીતા ઉપર હાથ રાખીને કયો કે જે કે હું હાસુ કે મેં હાથ ન રાખ્યો. એમ મારા બાજુવાળા પડોશી છે એણે એમ કીધું. એને મારી પર કેસ કરી દીધો ગીતા બેન કે હું કઈ એની પર હાથ રાખો હાસુ કહી. હા એવો ને કોઈ કીધું. જ્યારે મંદિરે આપણે જઈ
તારે ભગવાન પાસે હું માંગુ તો ભગવાન 33 કરોડ છે. હા તો આપણે એમને કહેવાય એક રૂપિયો આપી દો બીજું હું રામ નેતાજી મારા માન દીજે આ ટોપી આવી જાય શાક પાછા હશે એનું ઘર હશે તે થોડુંક સમજાવો ને ઘર વસ્યું પછી કોઈ નથી ઘર વસ્યા પછી કોઈ હસ્યું જ નહીં હું ગાંડા વેડા કરો મારી પત્ની દેવી છે મારી દેવી છે કોને દેવી છે હું ગોતું છું એ ડીલ ફાઇનલ સારી કન્યાને 32 તારીખે 32 સારી કન્યાને સુકન્યા કહેવાય તો સારા વરને શું કહેવાય સુવર સુવર કહેવાય તમે ઓલું ફોન કરવાનું મશીન બનાવ્યું હતું ને તો આ જાગથી અમે જો મેચ બોલો લંડન અમેરિકા અને ભારતે સોર પકડાય હા કે લંડનમાં 35 સોર પકડાય ઓહો પછી અમેરિકામાં 45 પકડાય એટલા બધા કેમ ના સોરી બહુ કરી હા ભારતમાં ભારતમાં કોઈ મશીન જ સોરી જો આખો મુદ્દો ગાયબ કરી નાખ્યો હા ચારી તમારા ઘરમાં શું ડખો થયો હતો ઈ કેવાય એવું નથી રેવા જેવો કેમ કેમ કયો કયો તો મારા લગ્ન હતા રાતે તે બે ફેરા પીડો લાટવાઈ ગયો પછી પછી બે ફેરા ગોળતા ત્યારે ફરી ગયો હજી ફોન આવ્યો આનંદ બાપુ પિક્ચર જોઈ પુષ્પા 2 હવે તમે પૂછો એવી કઈ વાત છે કે બેન આમ બેઠી વાત કરે અહીંયા આવો હું છે નથી કેવું કેમ? આ 2 મહિનાનો પગાર નથી તો તે પાછો લુખો તમારા ભાઈમાં તો સાચી બુદ્ધિ જ નહીં ઈ તો હું આવી પછી સારું જીવ એવું છે એમને નેતાજી તો નેતાજી હજી એક પૂછો ને હવે પૂછાય એમ નહીં નથી તો અંગ્રેજભાઈ એકાદું ગીત ફટકારો ને ટમેટું લે ટમેટું લે ડુંગળી લે ડુંગળી લે મામાને કે જાજે તું મારું નામ દેજે મામાને કે જાજે તું મારું નામ દેજે લે ટમેટું લે સસ્તા છે એટલે કઈ બસારો હું જે બોલું છું એ હું કરું છું અને જે હું નથી બોલતો એ મારે કરવું પડે એમ મારી બાઈ ના લીધે સુડા તાવી ખાડા ઘા થાય તમને શું ખબર હોય તો અંગ્રેજભાઈ ગાંધીજીને કોણે માર્યો સાહેબ મારી માના મેડ તમે મારી કાકાને જ કહી આવું કહીએ હા